ઘર્ષણની ઘટના હવે વધુ ગંભીર વળાંક લઈ રહી છે। અગાઉ ઝઘડાની ઘટના બાદ બુધવારના રોજ થરાદના મુખ્ય 4 રસ્તા પાસે યુવકને નિશાન બનાવી જિંદગી ખતમ કરવાનો પ્રયાસ થયો હોવાનો ભયજનક વિડીયો બહાર આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક બોલેરો ગાડી ઝડપથી આવી નાની કારની બાજુમાં બળજબરીથી ઘૂસી જાય છે, જેમાં બેઠેલા યુવકને સીધું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોય તેમ લાગી રહ્યું છે। ઘટનાની ગંભીરતા એ છે કે સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થયા છે। આ ગંભીર ઘટના બાદ આગથરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હોવા છતાં ગંભીર કલમો લાગુ કરવામાં આવી નથી, જેને લઈ રોષ વધી રહ્યો છે। રાજપૂત સમાજમાં ગુસ્સો, પોલીસ સ્ટેશન પર ધસી ગયા યુવાનો। ગઈ રાત્રે થરાદ તથા આસપાસના ગામોમાં રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં આગથરા પોલીસ સ્ટેશન દોડી ગયા। તેઓએ સ્પષ્ટ માંગણી કરી કે વિડીયો આધારિત ગુનાઓમાં આઈપીસીની કડક કલમો જેવી કે 307 જાનથી મારવાનો પ્રયાસ, 120B ષડયંત્ર અને અન્ય લાગુ પાડવી જોઈએ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી બાબત પહોંચતી સ્થળ પર તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવા છે। સમગ્ર મામલો હવે જિલ્લાની પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગયો છે। વિચારણીય બાબત એ છે કે જો વિડીયો પૂરા હોવા છતાં કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટના ફરી સર્જાઈ શકે છે। રાજપૂત સમાજના આગેવાન અને વકીલ મંડળે પણ આ મુદ્દે કાયદાકીય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે। આ મામલાને લઈ આજે રાત્રે સામાજિક સંગઠનોની મહત્વની બેઠક થવાના અહેવાલ છે। વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોએ પણ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે। આગામી કલાકોમાં વધુ અપડેટ્સ, બાઇટ્સ અને અધિકારી નિવેદન સાથે ફરી મુલાકાત લેશું। હવે આજ સુધી જે પણ કાર્યવાહી કરી છે એનું કોઈ પરિણામ મળ્યું નથી। આગળ જો અમને કાલ સુધી કે આજ સાંજ સુધી કોઈ પણ આજે અમારા આગેવાનને ફોન આવશે પોલીસ પ્રશાસન દ્વારા કે અમે આનું પગલું આગળ ધરીએ છીએ તો ઠીક છે, બાકી કાલે અમે મોટું આંદોલન કરશું, સમાજ સંગઠિત કરશું અને આના વારે મોટી કાર્યવાહી કરશું આની પાસે। હવે આજ સુધી જે પણ કાર્યવાહી કરી છે એનું કોઈ પરિણામ મળ્યું નથી। આગળ જો અમને કાલ સુધી કે આજ સાંજ સુધી કોઈ પણ આજે અમારા આગેવાનને ફોન આવશે પોલીસ પ્રશાસન દ્વારા કે અમે આનું પગલું આગળ ધરીએ છીએ તો ઠીક છે, બાકી કાલે અમે મોટું આંદોલન કરશું, સમાજ સંગઠિત કરશું અને આના વારે મોટી કાર્યવાહી કરશું આની પાસે। જે થરાદ 15 તારીખના જે કિસ્સો બને છે, બ્રાહ્મણના છોકરા હરગોવનભાઈ, અરુણભાઈ અને બીજા એના સાથીદાર દ્વારા હુમલો કરવામાં આવે છે ભરતસિંહ કેડા ઉપર, જે હુમલો કરી એમની ગાડી પર તોડફોડ કરે છે અને જાનલેવા હુમલો કરે છે। એ હુમલો કર્યા બાદ એ લોકો જાતે એમની ગાડીના કાચ ફોડી અને જે સામેના પક્ષવાળા છે બ્રાહ્મણ સમાજના અરુણભાઈ એ જાય છે પોલીસ સ્ટેશન થરાદ, ત્યાં જઈને ખોટી લૂંટની ફરિયાદ અને ધાક ધમકી અને 307ની એફઆઈઆર ફાડે છે। 10 મિનિટની અંદર એફઆઈઆર થઈ જાય છે અમારા છોકરાઓ ઉપર, જે ભરતસિંહ છે એમના ઉપર। એ થાય છે એના બીજા દિવસે અમારા સમાજ ભેગા થાય છે અને સમાધાન માટેની વાત કરે છે કે સમાધાન કરી નાખો, છોકરા વઢ્યા છે એ માટે, છતાં પણ એ લોકો માનતા નથી। અમારી પાસે ટોટલ ફૂટેજ સીસીટીવી કેમેરા આવ્યા અમારી પાસે, એટલે અમને ખબર પડે કે કાયદેસર હુમલો બ્રાહ્મણ સમાજના છોકરાએ કર્યો છે। પછી અમે એ સીસીટીવી કેમેરા અને ફોટો સિલેક્ટ કરી અને અમે થરાદ પોલીસ સ્ટેશન 17 તારીખના સાંજે 7 વાગે જઈએ છીએ। ત્યારે અમને એવું કહેવામાં આવે છે, રાઠોડ પીએ સાહેબ એમ કહેવામાં આવે છે કે તમારી ફરિયાદ અમે આગથરા પોલીસ સ્ટેશન લઈ લેશો, તમે ત્યાં જાઓ। અમે સમાજના દરેક 300 જણા સાથે જઈ અને અમે રાઠોડ સાહેબ પાસે આગથરા પોલીસ સ્ટેશન આવીએ છીએ। ત્યાં અમે ફરિયાદનું નિવેદન અને આરોપી જે ભરતસિંહ છે એમના ઉપર અમને એફઆઈઆર કરી છે એ ભાઈને લઈને અમે આવીએ છીએ થરાદ પોલીસ સ્ટેશનમાં। ત્યાં જઈને એમને ટોટલ નિવેદન લે છે ભરતસિંહનું કે શું તમારી હારે થયું, રાઠોડ સાહેબ પીએ સાહેબ ફૂટ લે છે એમની સાથે કે શું તમારી સાથે બીના બનેલી, અને ફૂટ કેમેરા અમે ત્યાં આપીએ છીએ એમને। પછી અમે આગથરા પોલીસ સ્ટેશન આવીએ છીએ, 2 દિવસથી અમે અહીં આવીએ છીએ, અમારી એફઆઈઆર લેતા નથી। આજ તારીખથી 19 તારીખના 5 વાગે પીએસઆઈ સાહેબ, પીઆઈ રાઠવા સાહેબ ફોટો જે ફોટા મેં આપી છે એના ઉપર આખું નિવેદન લે છે અને જજ સાહેબ પાસે થરાદ જાય છે, જે એડ કરવા માટે કે અમને લાખણી જાય છે, પહેલા લાખણીથી રેફર થાય છે થરાદ જજ સાહેબ પાસે, લાખણી જજ સાહેબ રજા ઉપર છે એના કારણે ત્યાં જાય છે ને પછી ટોટલ ડોક્યુમેન્ટ સબમિટ કરીને જજ સાહેબને આપે છે। જજ સાહેબ કમ્પ્લીટ કહે છે કે ઓકે છે, કલમ ઉમેરો થઈ જશે, અને એ ડોક્યુમેન્ટ પાછા રાઠવા સાહેબ હાથેથી લઈ અને ત્યાંથી ભાગી જાય છે। આજે અત્યારે વાગ્યા છે અમારા પાસે 9 વાગ્યા છે, 9 વાગે અમે બેઠા છે 5 વાગ્યાની વાતના, હજી સુધી કોઈ એક્શન લીધી નથી। અને જે આરોપી છે એ કાયદેસર વિટનેસ છે, અને જે વિટનેસ છે એમને આરોપી બનાવીને અત્યારે 2 જણા આરોપી પકડી લીધા છે અમારા। કશું કાંઈ પોલીસ તંત્ર કશું કાંઈ કરતી નથી અમારા વિષય, એટલે અમે આજ સુધી અહીં રહ્યા છો, કાલે અમે એસપી સાહેબ પાસે રજૂઆત કરશો આની અને આગળની કાર્યવાહી અમે કરશું। હવે અમે સમાજના બધા યુવાન મિત્રો બધા ભેગા થયા છે। અમે અમારા સમાજના યુવાનો ખોટી ફરિયાદ થઈ છે એના ન્યાય માટે અમે બધા લડીએ છીએ। એટલે હવે જો અમને કોઈ પણ પરિણામ નહીં મળે તો અમે અમારું જે સામાજિક રીતે અમે અમારું આંદોલન ચલાવીશું
કે જે ખોટી ફરિયાદ કરી છે એમના વિરુદ્ધમાં પહેલી તો ખોટી ફરિયાદ કરવાની કાર્યવાહી થવી જોઈએ અને જે પણ ગુનો બન્યો છે એના સીસીટીવી ફૂટેજ છે એ કલેક્ટ કરેલા છે. એ ફૂટેજના આધારે જે ગુનેગાર છે એના વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ અને જો અમને ન્યાય નહીં મળે તો અમે અમારી જે આ લડત છે ચાલુ રાખશું અને જે આની અંદર જે પણ અધિકારીઓ ઇન્વોલ્વ છે જે અમારા ફરિયાદ નથી લીધી આજે કોગ્નિઝેબલ ઓફેન્સ બન્યાને આજે 3 દિવસ થઈ ગયા છે, 4 દિવસ થઈ ગયા છે, તો છતાં એ લોકો કાર્યવાહી નથી કરી. એટલે જે પણ આની અંદર જવાબદાર અધિકારીઓ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.